નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વિન ફોર ન્યૂઝની અંદર। મિત્રો, વરસાદને લઈને ફરીથી ગુજરાતમાં એની નવી ઇનિંગ ચાલુ કરી નાખી છે। મિત્રો, ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ગઈકાલે પણ જોવા જઈએ તો કચ્છના, સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે મિત્રો હજી પણ આગામી દિવસોની અંદર આગામી મિત્રો 9 થી 10 એટલે કે મિત્રો 9, 10 અને 11, 12 એટલે કે મિત્રો 9 થી 12 જુલાઈ સુધી ગુજરાતની અંદર હજી પણ વરસાદની માહોલ જોવા મળી શકે છે। તેમજ મિત્રો કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદમાં વરસે। મિત્રો ગઈકાલે મહારાષ્ટ્રની અંદર થયેલા ભારે વરસાદ, દરિયામાં રહેલા વધારે પ્રમાણમાં ભેજના પ્રમાણના કારણે મિત્રો ગુજરાતમાં વરસાદની નવી ઇનિંગ શરૂ થઈ ગઈ છે અને ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસે છે। મિત્રો આજના સાંજના 8 વાગ્યાના અપડેટ મુજબ ગુજરાતમાં જોવા જોઈએ તો કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ જોવા મળી શકે છે। મિત્રો સાંજના 8 વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સાર્વત્રિક ભારે વરસાદ વરસી શકે છે, જેની અંદર કચ્છના તમામ વિસ્તારોની અંદર મિત્રો સાંજના 7 વાગ્યાના અપડેટ મુજબ વરસાદ વરસી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા છે, જામનગર છે, આ બાજુ જુનાગઢ છે, આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ વરસી શકે છે। ભાવનગર, થાન, રાજકોટ, મોરબી આ જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત મિત્રો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતની અંદર જોઈએ તો આ બાજુ સુરેન્દ્રનગર છે, મોરબી છે, ધોળકા છે, વિરમગામ, અમદાવાદ, જે દાહોદ આ જે વિસ્તારો છે, અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે, નડિયાદ છે, એ વિસ્તારની અંદર ભારે વરસાદ મિત્રો વરસી શકે છે। મિત્રો તમે મેપની અંદર પણ જોઈ શકો છો। જ્યારે મિત્રો વિરમગામ અને મહેસાણા વચ્ચેના જે કેટલાક વિસ્તારો છે, રાધનપુર છે, આ વિસ્તારની અંદર અતિથી ભારે વરસાદ વરસી શકે। મેપમાં તમે જોઈ શકો છો તો વિરમગામ, અમદાવાદ આસપાસનો અને મહેસાણાના જે વિસ્તારો છે, રાધનપુર છે, આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ સાંજના 8 વાગ્યાના અપડેટ મુજબ વરસી શકે છે। તેમજ મિત્રો આ બાજુ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદ, છૂટોછવાયો વરસાદમાં ક્યાંક વરસી શકે છે। તો સાંજના 8 વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો સુરત છે, વલસાડ છે, આ બાજુ તાપી છે, સુરત, નવસારી આ બધા વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો ભારે વરસાદની શક્યતા રહેલી છે। આ ઉપરાંત મિત્રો અન્ય વિસ્તારોમાં વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। મિત્રો કચ્છ તરફથી આવેલા પુષ્કળ પ્રમાણમાં ભેજ અને વરસાદના સિસ્ટમના સક્રિય થયેલી કારણે ઉત્તર ગુજરાતના પાલનપુર, થરાદ, આ બધું ધાનેરા છે, આવી રાધનપુરના જે વિસ્તારો છે, ડીસા, પાલનપુર આ જે વિસ્તારની અંદર ભારે વરસાદ મિત્રો સાંજના 8 થી 9 વાગ્યાના અપડેટ મુજબ વરસાદ આવી શકે છે। તેમજ મિત્રો આ રાત્રિ દરમિયાન પણ ગુજરાતના તમે જોઈ શકો મેપની અંદર તો છૂટોછવાયા વિસ્તારની અંદર ગુજરાતમાં સાર્વત્રિક આખા ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે, જેમાં તમે મેપની અંદર પણ જોયો તો જોવા મળી શકે છે। તેમજ મિત્રો સવારના અપડેટ મુજબ પણ એટલે કે મિત્રો આવતીકાલે પણ ગુજરાતના સવારના 8 વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો સવારના 8 વાગ્યાના અપડેટ પ્રમાણે જે કેટલાક વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા જોવા મળી રહી છે। આ બાજુ મધ્ય ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે, અમદાવાદ છે, આ બાજુ ગાંધીધામના, કચ્છના કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી શકે છે। તો જ્યારે સૌરાષ્ટ્રના જે કેટલાક વિસ્તારો છે, જુનાગઢ, દ્વારકા, ભાવનગર ત્યાં પણ મિત્રો દરિયાપટ્ટીના વિસ્તારોમાં વરસાદની શક્યતા પૂરી આવતીકાલે પણ જોવા મળી શકે છે, જે તમે મેપની અંદર પણ જોઈ શકો છો। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે, સુરત છે, વલસાડ છે, તાપી છે, આ વિસ્તારની અંદર પણ સવારના 8 વાગ્યાના અપડેટ મુજબ આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ ને વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે આપ જોડાઈ રહેશો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।